હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 11 અને હું છું અહીંયા ચોરવાડ હોલિડે કેમ્પ ન્યૂ ચોપાટી ઉપર. અને અહીંયા હું જોબ કરું છું એટલા માટે. અને આપણે સવારનું 11 વાગ્યાનું લોકેશન અને સવારના 11 વાગ્યા છે અને એકદમ સન્નાટા, એકદમ શાંતિ, સુકૂન અહીંયા છે. સાંજે તો ઘણા બધા ભીડભાડ હોય છે અહીંયા ફરવા માટે, પણ આજે એકદમ શાંતિ અને એકદમ સમુદ્રની લહેરોની અવાજ, એકદમ સમુદ્ર ઉગવાતા મારે છે અને બસ એકદમ હવા ચાલે છે, શાંતિનો અનુભવ છે, એકદમ શાંતિ છે. તો હું તમને બતાવું અને આપણે જોઈએ કે પબ્લિક વિના અહીંયા કોઈ પબ્લિક નથી અને એકદમ શાંતિ છે અને કોઈ ટ્રાફિક ભીડભાડ વિના અહીંયા ચોપાટી કેવી દેખાય છે અને કેવી નહીં તે આપણે જોયા વિડીયોમાં. અને સમુદ્રની લહેરો પણ તમને બતાવું અને સમુદ્ર કેવો અત્યારે તોફાની બન્યો છે તે પણ તમને બતાવું. મિત્રો, ચાલો મારી સાથે, લેટ્સ ગો. મિત્રો, આ છે પાર્કિંગ તરફ જવાનો રસ્તો. જ્યારે પણ તમે ચોરવાડ હોલિડે કેમ્પ નવી ચોપાટી પર આવો ત્યારે અહીંયા તમારે 4 વ્હીલ 2 વ્હીલર અહીંયા તમારે તે રસ્તો છે ત્યાંથી પાર્કિંગ કરવાની રહેશે તમારે. મિત્રો, અને આ છે આપણે નવી ચોપાટી. ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ. એકદમ શાંતિ અને કોઈ ટ્રાફિક નથી, કોઈ નથી. બસ હું એકલો જ અહીંયા છું અને ઠંડી દરિયાની સમુદ્રની હવા લઈ રહ્યો છું. મિત્રો, જો તમે, કોઈ છે નહીં સામે, ક્યાંય કોઈ નથી. આ બાજુ પણ જો મિત્રો, અહીંયા પણ કોઈ નથી, એકદમ શાંતિ છે. મિત્રો, લવ યુ ટુ ચોરવાડ, લવ યુ ચોરવાડ બીચ, લવ યુ ચોરવાડ બીચ. અને આપણે સમુદ્ર જોઈએ. સમુદ્ર એકદમ શાંતિ અને આખી સમુદ્ર કિનારા પર કોઈ જ નથી. મિત્રો, હું એક જ અહીંયા છું, આખા કિનારા ઉપર કોઈ નથી. જો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા કોઈ છે નહીં અને સમુદ્ર ગુગવાતા મારે છે. એવા મસ્તીના મોજા ફૂટી રહ્યા છે. અત્યારે તો પાણી ઓડ હતું અને પાણી આવક ચાલુ થઈ ગઈ છે, ભરતી થઈ રહી છે સમુદ્રમાં. અને હમણાં તો સાવ ઓડ હતું પાણી. મિત્રો, તો અત્યારે સવારના કોઈ જ નથી, એકદમ શાંતિ છે. વેકેશન પહેલા તો ઘણા બધા લોકો અહીંયા આવતા હતા અને સવારે પણ ટ્રાફિક થતી હતી. અત્યારે કોઈ જ નથી, જોઈ શકો છો. છે ને જોરદાર લોકેશન. કેવું તમને મિત્રો લોકેશન ગમ્યું હોય અને શાંતિ લેવી હોય તો આવો ક્યારે. એકદમ આરામ અને શાંતિનો અનુભવ થશે તમને. તો સમુદ્રની લહેરો સાથે મનને બે ઘડી શાંતિ મળે. મિત્રો, કીધું ને કોઈ જ અહીંયા નથી, હું એક જ છું અહીંયા આખી ચોપાટી ઉપર, આખી બીચ ઉપર અહીંયા એક જ છું. અને બસ શાંતિ અને હવા ચાલી રહી છે અને તડકો પણ છે. મિત્રો, જો મિત્રો, કોઈ છે નહીં આખી બીચ ઉપર, ચોપાટી ઉપર. હું એક જ છું અહીંયા અને એકદમ શાંતિ અને સુકૂન, એકદમ શાંતિ. અને સવારના વાગ્યા છે 11. તો તમે જોઈ શકો મિત્રો, એકદમ જીવન રિલેક્સ અને મનને શાંતિ આપવી હોય ને તો અહીંયા આવો ચોરવાડ હોલિડે કેમ્પ.
એકદમ શાંતિનો અનુભવ થશે તમને અને સમુદ્રની ગૂંજતી લહેરો અને એમના ગુવાતા મારતો અવાજ એકદમ મનને શાંતિ આપશે તમને. તો બધા અહીંયા આવો. હોલિડે કેમ્પ જે જુનાગઢ જિલ્લામાં આવેલું ચોરવાડ અને ચોરવાડ હોલિડે કેમ્પ અહીંયા આ ન્યૂ ચોપાટી બની છે. તો એકદમ જોરદાર લોકેશન છે અહીંયાનો, એકદમ મસ્ત વ્યૂ છે. તો તમે જોઈ શકો આ એમનો ગેટ છે, અંદરની સાઈડનો ગેટ છે મિત્રો. અને પહેલા ઘણી વાર મેં બનાવી છે, પણ આજે એવું થયું કે બસ ચાલો આ એક વ્લોગ બનાવીએ કે આજે અહીંયા કોઈ છે જ નહીં, એક પણ ટુરિસ્ટ અહીંયા આજે ફરવા માટે નથી આવ્યું આજે. એટલા માટે એવું થયું કે ચાલો આજે વ્લોગ બનાવીએ. ને જોઈ શકો મિત્રો સમુદ્રમાં કોઈ છે નહીં. આ જો મિત્રો સમુદ્રનો નજારો, એકદમ શાંતિ અને આખી બીચ ઉપર કોઈ છે નહીં. આખી સમુદ્રની લહેરો ગુંજે છે. અને જો મિત્રો ખાલી અહીંયા જો આખી ઊભી તમને ક્યાંય કોઈ નથી જોવા મળે મિત્રો. જોઈ શકો ક્યાંય કોઈ નહીં જોવા મળે, કેમ કે આખી બીચ ઉપર કોઈ નથી. સાંજે તો મોસ્ટલી બધા લોકો ફરવા માટે આવતા જ હોય છે, પણ અત્યારે એકદમ શાંતિ છે અહીંયા. જો મિત્રો ચોરવાડ, લવ યુ ચોરવાડ બીચ. આજે અહીંયા કોઈ હતું નહીં, એટલા માટે મને એવું થયું કે બસ તમારી સાથે કંઈક વાત શેર કરું અને અહીંયાનો નજારો બતાવું. તો હું તમને અહીંયાનો નજારો બતાવું છું. આજે એવું થયું કે બસ બધા મિત્રોને આપણે નજારો બતાવીએ અને શાંતિનો અનુભવ કરાવીએ. અહીંયાથી તમે અહીંયા નથી પહોંચી શકતા તો તમે અમારા બ્લોગથી જ તમે સમુદ્ર જોઈ શકો છો અને શાંતિનો અનુભવ લઈ શકો છો. એટલા માટે ઘણા લોકો અહીંયા પહોંચી નથી શકતા સમુદ્રની લહેરો પાસે, અને સમુદ્રથી જેમના સિટીમાં સમુદ્ર નથી એ લોકો બિચારા અહીંયા નથી પહોંચી શકતા. એટલા માટે મને એવું થયું ચાલો બધાને આજે સમુદ્ર બતાવીએ. પણ અહીંયાનો સમુદ્ર ડેન્જર અને અહીંયા આવું ત્યારે કોઈ દી આ સમુદ્રમાં નાહવા ન જાઓ એ મારી રિક્વેસ્ટ છે બધા મિત્રોને. અને સાંજે બધા અહીંયા ફરવા આવે ટુરિસ્ટો, અને એ બધાને અમે ના પાડીએ છતાં પણ એ લોકો નાહવા જતા હોય. અને પાછા તો એવું કહે કે કિસ્મતમાં હોય થાય, પણ અહીંયા બાપુ કિસ્મત જોર નહીં કરે, કેમ કે સમુદ્ર છે અને ડેન્જર અહીંયા છે. તો ક્યારેય નાહવાની કોશિશ ન કરવી મિત્રો. મિત્રો આજે આપણે ચોપાટી અને સમુદ્રની લહેરો એ બધું આ વ્લોગમાં જોયું, અને બસ આવું શાંતિ જેવું હતું એટલા માટે મેં આ વ્લોગ તમારી સાથે શેર કર્યો છે. તો મિત્રો અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી વિડીયોને શેર કરજો, લાઈક કરજો. મળીએ આપણે એક નવા વ્લોગની સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.